પંડ્યા બ્રિજ પરથી સાવધાનીપૂર્વક નીકળજો, પડ્યા છે પોપડા। વડોદરાવાસીઓ શહેરના જૂના પંડ્યા બ્રિજ પરથી નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, કેમ કે 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા ખર્યા છે। બ્રિજ પરથી પોપડા નીચે પડતા લોકો એકત્ર થઈ ગયા હતા। જ્યારે બ્રિજ પરથી પોપડા ખર્યા ત્યારે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। અહીંથી હજારો વાહન ચાલકોની અવરજવર હોય છે, ત્યારે જર્જરિત બ્રિજના પોપડા તૂટી પડતા અનેક લોકોના જીવ પર ખતરાને લઈને અનેક સવાલ ઉભા થયા છે। કોઈનો ભોગ લીધા બાદ બ્રિજનું સમારકામ થશે। મોરબી મનપા બન્યા બાદ કામગીરી ધીમી પડી, રઝળતા અરજદારો। મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તેમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે, પણ આ ફક્ત સપનાઓ જ છે, કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે, પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી। મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કરવેરો ભરવા, જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે, પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। અહીં લોકોને દાખલા કઢાવવા 3 થી 4 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે। જન્મ મરણના દાખલા લેવા માટે નહીં, પરંતુ પોતાનો વારો આવે તેના ટોકન લેવા માટે લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી લાઈનો લગાડવી પડે છે, અને ટોકન લીધા બાદ કચેરી ખોલવાની રાહ પણ જોવે। પછી કચેરી ખોલ્યા બાદ જો વારો આવી પણ ગયો તો છેલ્લે સર્વર ડાઉન થઈ જાય છે, તેથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે હવે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું। ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવ તોડાયા। ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પડાયા સુરતમાં। મજૂરા મામલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલા 7 ઝીંગા તળાવનું ડિમોલિશન કરી 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવી। સરકારી જગ્યા પર દબાણ વધતા મજૂરા મામલતદારની ટીમે ખજોદની બ્લોક નંબર 177 વાળી 1 લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં બનાવી દેવાયેલા 7 ઝીંગા તળાવ તોડી પાડ્યા। મામલતદાર સહિતની ટીમ સવારે તળાવમાં પાણી હોવા છતાં બુલડોઝરથી પાર તોડીને પાણીને દરિયામાં વહેતું કરતી હતી। સરકારી જમીન પરના ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પડાતા ડુમ્મસ સુધીના માફિયાઓમાં ફફડાટ છે। આગામી દિવસોમાં અન્ય સ્થળે પણ કાર્યવાહી કરાશે। વિબગ્યોર સ્કૂલની મનમાની, એફઆરસીને પણ ગણકાર્યા વગર ફીમાં 20% વધારો ઝીંક્યો। વડોદરા શહેરના વડસરમાં આવેલી વિબગ્યોર સ્કૂલની મનમાની સામે આવી છે। બેફામ ફી વધારો કરવામાં આવતા વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। વડસરની વિબગ્યોર સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ સમિતિની કોઈપણ નિયમો માનતી ન હોવાના આક્ષેપો સાથે સ્કૂલના વાલીઓ મોટી સંખ્યામાં ડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા। એફઆરસીના ઓર્ડરને પણ ગણકાર્યા વગર સ્કૂલની ફીમાં 20% જેટલો વધારો ઝીકી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। ધોરણ 3ની ફી અને 1,60,000 કરી દેવામાં આવી છે। એફઆરસી 1,20,000 કરી, જે પણ વધારે છે, જેની સામે સ્કૂલ દ્વારા કોઈ સગવડ આપવામાં આવતી નથી। સ્કૂલ મનમાની કરી રહી છે અને વાલીઓ સાથે મનસ્વી વર્તાવ પણ કરવામાં આવી રહ્યો છે। એફઆરસી પ્રમાણે ફી લેવા તૈયાર નથી। આ વર્ષે 20% વધારો કર્યો છે। એફઆરસી પણ સ્કૂલ સાથે બેસી ગઈ હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। બીજી બાજુ ડીઈઓએ કહ્યું છે કે વાલીઓની ફરિયાદને આધારે સ્કૂલમાં તપાસ કરવામાં આવશે। હાલ તો સરકાર દ્વારા બનાવવામાં આવેલી એફઆરસી કમિટી ફારસરૂપ સાબિત થઈ રહી છે। આ ઉપરાંત એફઆરસી દ્વારા સ્કૂલોની ફી પણ જાહેર કરવામાં આવતી નથી, જેથી વાલીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે। પહેલી વાર આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારી, પોલીસ બોલાવવી પડી। યાત્રાધામ ડાકોર મંદિરમાં ઇતિહાસ બદલાયો છે। ઇતિહાસમાં પહેલીવાર આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારી। ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, જેથી ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી, પરંતુ આરતીના નવા નિયમને લઈને વિવાદ વકર્યો। વારાદારી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારવામાં આવી। અત્યાર સુધી સિંહાસન પરથી જ ઉભા રહી આરતી ઉતરતી હતી। મંગળા સમયે વારાદારીનો ખેસ સળગતા આરતીની જગ્યા બદલવા માટે નિર્ણય લેવાયો। જો કે અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો। ત્યારે મંદિરના મેનેજર જગદીશ દવેએ સમગ્ર મામલે કહ્યું છે કે તમામ વિવાદ ખોટી રીતે ઉભો કરાયો છે। આ પ્રથા વૈષ્ણવોના હિત માટે બદલવામાં આવી છે। ઘણા વૈષ્ણવોની ફરિયાદ હતી કે સિંહાસન પરથી આરતી થાય ત્યારે ભાવિકોને ભગવાનના બદલે તેમની પીઠના દર્શન થતા હતા। તમામ રજૂઆત અને તાજેતરના બનાવોને ધ્યાનમાં લઈને નિયમ બદલવામાં આવ્યો છે। 3 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે જામનગરમાં વનતારાની લેશે મુલાકાત।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી એકવાર 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસમાં પીએમ મોદી વનતારા, ગીર સોમનાથ, સાસણની મુલાકાત લેશે. સાંજે પીએમ મોદી જામનગર સીધા આવશે. જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 2 માર્ચે પીએમ સવારે 6:30 વાગે વનતારા જશે. વનતારામાં બપોરે 1 વાગ્યા સુધી રોકાણ કરશે. વનતારાથી પીએમ મોદી હેલિકોપ્ટરથી પહોંચશે સોમનાથ. પીએમ 30 મિનિટ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. બાદમાં સોમનાથમાં કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરશે. સોમનાથથી પીએમ મોદી 4 વાગે સાસણગીર પહોંચશે. સાસણગીરમાં સિંહ સદન ખાતે પીએમની અધ્યક્ષતામાં વિભાગીય બેઠક મળશે. પીએમ મોદી સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કરશે. 3 માર્ચે પીએમ સવારે 7 થી 9 વાગ્યા સુધી જંગલ સફારીની વિઝિટ કરશે. જંગલ સફારીની મુલાકાત બાદ વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. બાદમાં પીએમ સાસણ ખાતેના સિંહ સદનથી ગીર હેલીપેડ પહોંચશે. હેલીપેડથી 12 વાગે પહોંચશે રાજકોટ અને રાજકોટથી પીએમ મોદી બપોરે 2 વાગે દિલ્હી જવા માટે રવાના થશે. સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વિસ્ફોટ, કર્મચારી ઘાયલ. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા ઓટોક્લેવ હોરિઝોન્ટલ બોઇલરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં જયેશ ઢાકેચા નામના કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. લોકો ડરી પણ ગયા હતા. હોસ્પિટલ પાસે કુલ 3 ઓટોક્લેવ બોઇલર છે. આ મશીનનો ઉપયોગ મેડિકલ સાધનોને જંતુમુક્ત કરવા માટે થાય છે. 3માંથી એક મશીન સંપૂર્ણ બંધ હાલતમાં છે. બીજું રિપેરિંગની રાહ જોઈ રહ્યું છે. ત્રીજું મશીન જે કાર્યરત હતું તેમાં ટેકનિકલ ખામીને કારણે બ્લાસ્ટ થયો હતો. તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું ને લોકો કેરબા લઈને ભરવા દોડ્યા. રસ્તા પર સિંગતેલ ભરવા પડાપડી કરતા આ દ્રશ્યો કચ્છના છે. કચ્છમાં સિંગતેલ ભરેલા કન્ટેનરનો અકસ્માત થયો. મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર તેલ ભરેલું કન્ટેનર પલટી જતા સિંગતેલ રસ્તા પર વહેવા લાગ્યું. રસ્તા પર જ તેલના ખાબોચિયા ભરાઈ ગયા. આ વાતની જ્યારે લોકોને જાણ થઈ તો તેઓએ જે હાથમાં આવે તે વાસણ લઈને રસ્તા પર પહોંચી ગયા અને કન્ટેનરમાંથી તેલ ભરવા લાગ્યા. ડબ્બા, કેરબા, ડોલ લઈ લોકો અકસ્માત સ્થળ પર પહોંચી ગયા અને કન્ટેનરમાંથી નીકળી રહેલા તેલીય પદાર્થથી વાસણો ભરવા લાગ્યા. આ વાત જેમ જેમ પ્રસરતી ગઈ તેમ લોકો વધતા ગયા અને મફતમાં તેલ ભરવા જાણે પડાપડી કરી નાખી. કેટલાક લોકો તો નીચે ઢોળાઈ ગયેલું તેલ પણ ભરતા દેખાયા. 5 થી 10 લોકો જ નહીં, મોટી સંખ્યામાં લોકોએ તેલની લૂંટ કરી.